નમસ્તે મિત્રો, આજે આપણે 9 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી સિંહ રાશિ માટે 10 સાચી આગાહીઓ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, સિંહ રાશિ 9 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો બીજા કોઈ જેવો રહેશે નહીં. આ સમય દરમિયાન કેટલાક સંકેતો, નિર્ણયો અને અનુભવો ઉભરી શકે છે જે તમને અંદરથી બદલવાની શક્તિ ધરાવે છે. હું તમને ડરાવવા માટે નથી, પરંતુ તમને તૈયાર કરવા માટે છું. કારણ કે ક્યારેક જીવન નાના હાવભાવ પાછળ મોટી વસ્તુઓ છુપાવે છે. અને મિત્રો, જો આપણે તેમને સમયસર સમજીએ, મુશ્કેલીઓ પણ તકોમાં ફેરવાઈ શકે છે. મિત્રો, આ 10 સાચી આગાહીઓમાં, હું ફક્ત ઘટનાઓનું વર્ણન જ નહીં કરીશ, પરંતુ તમને વિચારો, દૃષ્ટિકોણ અને નાની વ્યક્તિગત સલાહ પણ આપીશ જે તમને આ સમયનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવામાં મદદ કરી શકે છે. કેટલીક બાબતો તમારા મનમાં પડઘો પાડી શકે છે. કેટલીક તમારી પોતાની પરિસ્થિતિઓ સાથે પડઘો પાડી શકે છે. જ્યારે કેટલીક તમને અહેસાસ કરાવશે કે પરિવર્તનનો સમય આવી ગયો છે. તો મિત્રો, ધ્યાનથી સાંભળો, કારણ કે આ ફક્ત ભવિષ્ય વિશે નથી. આ એવા સંકેતો છે જે, જો તમે યોગ્ય સમયે સાંભળશો, તો તમને મદદ કરશે. જો તમે આ સમજો છો, તો તમે આવનારા દિવસોને તમારા પક્ષમાં ફેરવી શકો છો. મિત્રો, હવે ચાલો પહેલી આગાહી જોઈએ. હૃદય અને મન વચ્ચે એક મોટો નિર્ણય. સિંહ રાશિ, 9 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી વચ્ચે, એવો સમય આવી શકે છે જ્યારે તમારે કંઈક વિશે ઊંડાણપૂર્વક વિચાર કરવો પડશે. બહારથી, બધું એકસરખું દેખાશે. લોકો તમને હંમેશની જેમ મજબૂત અને આત્મવિશ્વાસુ જોશે. પરંતુ સત્ય એ છે કે, ઊંડાણમાં, તમે તમારી જાતને પ્રશ્ન કરતા હશો. મારા માટે શું યોગ્ય છે અને શું યોગ્ય છે? મિત્રો, આ નિર્ણય કોઈ સંબંધ, કોઈ કામ, વિશ્વાસ, અથવા જ્યારે તમને કોઈ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય, અને તમને એ જ પ્રતિભાવ ન મળે, ત્યારે તે થોડું ભારે લાગી શકે છે. મિત્રો, હું તમને એક મિત્ર તરીકે વ્યક્તિગત સલાહ આપવા માંગુ છું. હમણાં દરેક વસ્તુના જવાબો શોધશો નહીં. તમારી જાતને થોડો સમય આપો, કારણ કે સિંહ રાશિની સાચી તાકાત એ છે કે તમે સરળતાથી તૂટી પડતા નથી, પરંતુ ક્યારેક તમે તમારી જાતને સમજવા માટે સમય આપતા નથી. તમે કંઈક એવું સાંભળી શકો છો જે શરૂઆતમાં તમને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તે ક્ષણે ગુસ્સા કે અહંકારમાં કોઈ નિર્ણય ન લો. શાંતિથી વિચારો અને વિચારો, કારણ કે ઘણીવાર, બીજી વ્યક્તિ તમને નીચે ઉતારવા માટે નહીં, પણ તમને સત્ય બતાવવા માટે હોય છે. સાચું કહું તો, આ સમય તમને નબળા પાડવાનો નથી, પરંતુ ભાવનાત્મક રીતે મજબૂત કરવાનો છે. મિત્રો, જો તમે આ અઠવાડિયે તમારા હૃદયની સાચી હાકલ સાંભળશો, તો આગળનો રસ્તો આપમેળે સ્પષ્ટ થઈ જશે. મિત્રો, યાદ રાખો કે દરેક વ્યક્તિ તમારા જેવા હૃદયથી વિચારતી નથી. તેથી, આ સમય દરમિયાન તમારા હૃદયની રક્ષા કરો અને તમારી કિંમત ઓળખો, કારણ કે જ્યારે સિંહ પોતાને સમજે છે, ત્યારે કોઈ તેમને રોકી શકતું નથી. મિત્રો, ચાલો હવે બીજી આગાહી જોઈએ. અચાનક તક, પણ આંતરિક ભય, તેની સાથે આવશે. સિંહ, 9 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન, તમને કોઈ તક, નવી તક અથવા અચાનક કોઈ જવાબદારીનો સામનો કરવો પડી શકે છે જે શરૂઆતમાં તમને આનંદ આપશે. પરંતુ સાચું કહું તો, તે જ ક્ષણે તમારા મનમાં થોડો ડર પણ પેદા થઈ શકે છે. શું હું ખરેખર આ માટે તૈયાર છું? શક્ય છે કે કોઈ કાર્ય અચાનક તમારા હાથમાં આવી જાય.
કોઈને તમારી પાસેથી અપેક્ષાઓ હોઈ શકે છે, અથવા જીવન તમને એવી સ્થિતિમાં મૂકી શકે છે જ્યાં પીછેહટ કરવી સરળ નહીં લાગે. અને હું તમારી સાથે એક વ્યક્તિગત સંદેશ શેર કરવા માંગુ છું, મિત્રો. આ સમયે તમારી જાતને ઓછી ન આંકશો, કારણ કે ક્યારેક જીવન આપણને તે જવાબદારી આપે છે જે આપણે પહેલાથી જ લાયક છીએ. આપણને ફક્ત પોતાના પર વિશ્વાસ ઓછો થઈ ગયો છે. મિત્રો, આ સમય દરમિયાન કેટલાક લોકો તમને પરેશાન પણ કરી શકે છે. તેઓ કહી શકે છે કે આ તમારા નિયંત્રણની બહાર છે. પરંતુ મારી સલાહ છે કે દરેક અવાજને સાંભળશો નહીં. ક્યારેક શ્રેષ્ઠ રસ્તો એ છે જે તમને અંદરથી થોડો ડરાવે છે. મિત્રો, એક વાત ધ્યાનમાં રાખો, ઉતાવળ ન કરો. દરેક પગલું સમજી વિચારીને ભરો. પરંતુ ફક્ત ડરને કારણે પાછળ હટશો નહીં, કારણ કે આ અઠવાડિયે તમે જે નાનું પગલું ભરો છો તે ભવિષ્યમાં તમારી ઓળખ બનાવી શકે છે. મિત્રો, યાદ રાખો કે જ્યારે સિંહ રાશિ પોતાના પર વિશ્વાસ કરે છે, ત્યારે રસ્તાઓ આપમેળે બની જાય છે. અને આ સમય આવી ગયો છે જ્યારે તમને ખ્યાલ આવે કે તમે તમારા વિચારો કરતાં ઘણું વધારે સક્ષમ છો. મિત્રો, હવે ચાલો ત્રીજી આગાહી જોઈએ. તમારા હૃદયની સત્યતા તમારા નજીકના કોઈ વ્યક્તિ સાથે રૂબરૂ આવી શકે છે. મિત્રો, 9 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીની વચ્ચે એવી ક્ષણ આવી શકે છે જ્યારે તમારી નજીકની કોઈ વ્યક્તિ, જેની સાથે તમે ઊંડાણપૂર્વક જોડાયેલા છો, અચાનક તમને તેની સાચી લાગણીઓ કહે, અથવા કંઈક એવું પ્રકાશમાં આવે જે તમે લાંબા સમયથી અનુભવી રહ્યા છો પરંતુ સ્વીકારવા તૈયાર ન હતા. શક્ય છે કે કોઈ જૂની વાત પ્રકાશમાં આવી શકે. કોઈ સંબંધ તમને એક નવું સત્ય બતાવી શકે છે, અથવા તમને ખ્યાલ આવી શકે છે કે તમે કોઈ બીજાથી અલગ છો. બીજી વ્યક્તિ મેં જેટલું વિચાર્યું હતું તેટલું સમજી શકી નહીં. મિત્રો, તે ક્ષણે તમારું હૃદય ભારે થઈ શકે છે અને તમારા મનમાં પણ વિચાર આવી શકે છે કે હું જ હતો જેને ખૂબ પ્રેમ થયો હતો. હું તમને હૃદયથી મારી અંગત સલાહ આપવા માંગુ છું. મિત્રો, તે સમયે તમારી જાતને દોષ ન આપો કારણ કે સાચા હૃદય સાથે જોડાવું એ તમારી નબળાઈ નથી પણ તમારી સૌથી મોટી સુંદરતા છે. તમે ચૂપ રહેવા માંગતા હોવ અથવા અંદરની દરેક વસ્તુને સહન કરવા માંગતા હોવ પરંતુ આ વખતે તમારા હૃદયની વાત દબાવશો નહીં. શાંતિથી અને ગુસ્સા વગર તમારું સત્ય બોલવાનું ભૂલશો નહીં કારણ કે ઘણી વખત સંબંધો તૂટતા નથી, તે ફક્ત સારા થાય છે. વાતચીતના અભાવે તેઓ અલગ થઈ જાય છે અને હંમેશા એક વાત યાદ રાખો મિત્રો, જે વ્યક્તિ ખરેખર તમારી છે તે તમારા સત્યથી દૂર નહીં જાય અને જો સત્ય સાંભળ્યા પછી વ્યક્તિ બદલાઈ જાય, તો સમજો કે સંબંધ એટલો મજબૂત નહોતો જેટલો તમે ઈચ્છતા હતા. આ સમય તમને સંબંધની વાસ્તવિક ઓળખ આપવાનો છે જેથી ભવિષ્યમાં તમે સાચા હૃદયથી યોગ્ય લોકો સાથે આગળ વધી શકો અને કોઈની પાછળ નહીં. મિત્રો, હવે ચાલો ચોથી આગાહી જોઈએ. અચાનક ભારે હૃદય અનુભવવું અને એકલા રહેવાની ઈચ્છા થવી. મિત્રો, એવો સમય 9મી 15 ફેબ્રુઆરીની વચ્ચે આવી શકે છે જ્યારે તમારું હૃદય કોઈ મોટા કારણ વગર થોડું ભારે લાગે. બહારથી બધું બરાબર ચાલી રહ્યું હોય તેવું લાગશે. લોકો હસતાં હસતાં તમારી સાથે વાત કરશે, પણ અંદરથી તમને એવું લાગશે કે કંઈક તમને કંટાળાજનક બનાવી રહ્યું છે અથવા તમને શાંત કરી રહ્યું છે. તમે અચાનક લોકોથી દૂર રહેવાનું વિચારી શકો છો. તમને ફોન ઉપાડવાનું મન ન થાય, અથવા તમે એકલા બેસીને જૂની યાદોને યાદ કરતા જોવા મળી શકો છો. તે ક્ષણે, તમે તમારી જાતને પૂછી શકો છો, શું ચાલી રહ્યું છે? મિત્રો,
હું તમને મારા હૃદયના ઊંડાણથી કેટલીક વ્યક્તિગત સલાહ આપવા માંગુ છું. આ લાગણીથી ડરશો નહીં, અને તમારી જાતને ઓછો આંકશો નહીં. ક્યારેક, મજબૂત લોકો પણ અંદરથી થાકી જાય છે, અને તે સમયે આપણે ફરીથી જોડાવાની જરૂર છે, પોતાને દોષ આપવાની નહીં. આપવા માટે, મિત્રો, આ સમય દરમિયાન, તમારી જાત સાથે ઓછા કડક બનો. જો તમને એવું લાગે, તો થોડીવાર એકલા બેસો. તમારા હૃદયની લાગણીઓને તમારી ડાયરીમાં લખો અથવા કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરો જેની સાથે તમે દેખાડો કર્યા વિના રહી શકો. એક વાત યાદ રાખો, મિત્રો, આ ઉદાસી તમને રોકવા માટે નથી આવી. તે તમને યાદ અપાવવા માટે આવી છે કે તમે પણ માણસ છો, અને તમારા હૃદયની વાત સાંભળવી એ બીજાઓ માટે મજબૂત બનવા જેટલું જ મહત્વપૂર્ણ છે. જો તમે આ સમયે તમારી જાતને સમજો છો, તો આવનારા દિવસોમાં તમે અંદરથી વધુ શાંત અને મજબૂત અનુભવશો. મિત્રો, હવે ચાલો પાંચમી આગાહી જોઈએ, સખત મહેનત વિશે. એક નાનું પણ હૃદયસ્પર્શી પરિણામ. સિંહ રાશિ, 9 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન, તમને તમારી ભૂતકાળની મહેનત માટે એક નાનું ફળ મળી શકે છે. તે દેખાડો ન પણ હોય, પરંતુ તે તમને આંતરિક શાંતિનો અહેસાસ કરાવશે. એવું લાગે છે કે કોઈએ તમારા શાંત પ્રયત્નો જોયા છે. કદાચ કોઈ તમારી પ્રશંસા કરશે, કોઈ તમારું નામ પ્રમોટ કરશે, અથવા તમે શાંતિથી એકલા હાથ ધરેલું કાર્ય કોઈની પાસેથી વધારે અપેક્ષા રાખ્યા વિના પૂર્ણ થશે. તે ક્ષણે, તમને લાગશે કે તમારી મહેનત વ્યર્થ ગઈ નથી. પરંતુ સાચું કહું તો, મિત્રો, તમે તેની આદત પડી ગયા હશો. એ છે કે તમે તમારી ખુશીને ઓછી આંકો છો અને તરત જ બીજી ચિંતાનો સામનો કરો છો. હું તમને મારા હૃદયના ઊંડાણથી એક વ્યક્તિગત સલાહ આપવા માંગુ છું. આ વખતે તમારી જાતને રોકશો નહીં. તે નાની ક્ષણને અનુભવો અને તમારી જાતને કહો, હા, મેં સારું કર્યું. મિત્રો, કેટલાક લોકો તે સમયે તમારી મહેનતને ઓછી આંકવાનો પ્રયાસ કરી શકે છે અથવા કહી શકે છે, ઓહ, તે એક નાનું કામ હતું, પરંતુ તેમના શબ્દોને હૃદય પર ન લો કારણ કે ફક્ત તમે જ જાણો છો કે તમે કરેલી મહેનતનું વજન કેટલું છે. આ સમય તમને યાદ અપાવવાનો છે કે તમારી દરેક નાની જીત ભવિષ્યમાં એક મોટી તાકાત બની જાય છે, અને જ્યારે તમે તમારી જાતની સંભાળ રાખો છો, જ્યારે તમે સખત મહેનતની કદર કરવાનું શીખો છો, ત્યારે દુનિયા તમને એ જ દૃષ્ટિએ જોવાનું શરૂ કરશે. મિત્રો, ચાલો હવે છઠ્ઠી આગાહી જોઈએ. એક જૂનું, અધૂરું કાર્ય અથવા સંબંધ ફરી ઉભરી શકે છે. સિંહ રાશિ માટે, 9 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીની વચ્ચે, કોઈ જૂનું કાર્ય, કોઈ અધૂરું કાર્ય, અથવા કોઈ એવી વ્યક્તિ જેનાથી તમે દૂર રહ્યા હતા, અચાનક તમારા જીવનમાં ફરી દેખાય છે. મિત્રો, કદાચ કોઈ સંદેશ આવે, કોઈ જૂની યાદ અચાનક ઉભરી આવે, અથવા કોઈ તક પોતાને રજૂ કરે જે તમને ભૂતકાળમાં પાછા ખેંચી જાય. મિત્રો, તે ક્ષણે, ઘણી લાગણીઓ ઉદ્ભવી શકે છે. થોડી ખુશી, થોડો ડર, અને કદાચ થોડો ગુસ્સો પણ. કારણ કે તમે ખૂબ જ મુશ્કેલીથી કેટલીક બાબતો પાછળ છોડી દીધી છે. મિત્રો, હું તમને મારા હૃદયના ઊંડાણથી કેટલીક વ્યક્તિગત સલાહ આપવા માંગુ છું. આ વખતે, જૂના રસ્તે સતત ન ચાલો. પહેલા, પોતાને પૂછો, શું આ વસ્તુ કે આ વ્યક્તિ હજુ પણ મારા માટે યોગ્ય છે? શું હું પહેલા જેવો જ અનુભવું છું? કે પછી હું બદલાઈ ગયો છું? બીજી વ્યક્તિ માફી માંગી શકે છે અથવા વસ્તુઓને પાટા પર લાવવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ ફક્ત લાગણીઓના આધારે નિર્ણયો ન લો.
કારણ કે સિંહ રાશિના લોકો ખૂબ જ સાચા હોય છે અને ઘણીવાર તે જ સત્ય તેમને ફરીથી તે જ પીડા તરફ દોરી જાય છે. તેઓ પહેલાથી જ તેમાંથી પસાર થઈ ચૂક્યા છે. મિત્રો, જો તમને લાગે કે આ વાપસી તમને આરામ આપે છે, તો ધીમે ધીમે આગળ વધો. પરંતુ જો તમને થોડી પણ અસ્વસ્થતા લાગે છે, તો તમારી જાતને દબાણ ન કરો, કારણ કે જૂની બધી વસ્તુઓ પાછી ફરી શરૂ થતી નથી. કેટલીક વસ્તુઓ ફક્ત આપણને યાદ અપાવવા માટે પાછી આવે છે કે આપણે પહેલા કરતાં વધુ મજબૂત છીએ. મિત્રો, ચાલો હવે 7મી આગાહીની ચર્ચા કરીએ. અચાનક જવાબદારી અને પોતાને સાબિત કરવાનો સમય. 9મી 15 ફેબ્રુઆરી વચ્ચે સિંહ રાશિના લોકોને અચાનક કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. કદાચ એ તમારા ખભા પર આવી જશે. કદાચ તમને કોઈ કાર્યની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે, અથવા પરિવારમાં નિર્ણય લેવાનું કહેવામાં આવશે, અથવા લોકો અચાનક તમારા પર અપેક્ષાઓ મૂકવાનું શરૂ કરશે, જાણે તમારે બધું જ સંભાળવાનું હોય. તમને શરૂઆતમાં થોડું દબાણ લાગશે. તમે વિચારી પણ શકો છો કે આ બધું મારા પર કેમ પડવું જોઈએ? અને સાચું કહું તો, તે સમયે થોડું ગભરાટ અનુભવવો એકદમ સ્વાભાવિક છે. કારણ કે જ્યારે જીવન આપણને આગળ ધકેલે છે, ત્યારે આપણા હૃદય તૈયાર થાય તે પહેલાં જ સંજોગો બદલાઈ જાય છે. મિત્રો, હું તમને મારા હૃદયના ઊંડાણથી કેટલીક વ્યક્તિગત સલાહ આપવા માંગુ છું. તે સમયે, તમારી જાતને એકલા રાખો. એવું ન માનો કે તમારે બધું જ સંપૂર્ણ રીતે કરવું પડશે. ધીમે ધીમે આગળ વધો, એક પછી એક પગલું, કારણ કે સાચી તાકાત દબાણ હેઠળ શાંત રહેવામાં રહેલી છે. મિત્રો, કેટલાક લોકો ફક્ત ભૂલ શોધવા માટે તમારી તરફ જોઈ શકે છે, અથવા તમને લાગશે કે કોઈ તમારી મહેનતને સમજી શકતું નથી. પરંતુ તમારા ઈરાદા સ્પષ્ટ રાખો, કારણ કે સમય જતાં, આજે જે લોકો તમારા પર શંકા કરે છે તે જ તમારી શક્તિને સ્વીકારશે. મિત્રો, એક વાત યાદ રાખો, આ જવાબદારી તમારા પર બોજ નાખવા માટે નથી. તે તમને તમારી સાચી તાકાત બતાવવા માટે છે. અને જ્યારે સિંહ રાશિ જવાબદારી લે છે, ત્યારે તે ફક્ત કામ વિશે છે. તે ફક્ત તેને સંભાળતો નથી પણ તેની આસપાસના લોકોને વિશ્વાસ આપવાનું પણ શીખે છે. મિત્રો, હવે 8મી આગાહી વિશે વાત કરીએ. એક હૃદયસ્પર્શી મુલાકાત અથવા અચાનક ભાવનાત્મક જોડાણ. સિંહ, 9મી 15 ફેબ્રુઆરીની વચ્ચે, એવી ક્ષણ આવી શકે છે જ્યારે કોઈ મુલાકાત, વાતચીત અથવા કોઈનું નાનું નિવેદન તમારા હૃદયને ઊંડે સુધી સ્પર્શી શકે છે. શક્ય છે કે કોઈ જૂનો મિત્ર અચાનક દેખાય. કોઈ નવી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને પહેલી વાર ખરેખર સમજવાનો પ્રયાસ કરી શકે છે. તે સમયે, તમે અંદરથી એક અલગ પ્રકારની શાંતિ અનુભવી શકો છો. જાણે કોઈ વ્યક્તિ વગર, તેણે કહ્યું કે તે તમારી વાત સમજી રહ્યો છે. અને સાચું કહું તો, સિંહ રાશિના લોકો બહારથી મજબૂત દેખાય છે. પરંતુ ઊંડાણમાં, તેઓ પણ ઈચ્છે છે કે કોઈ તેમને સમજાવ્યા વિના સમજે. મિત્રો, હું તમને મારા હૃદયના ઊંડાણથી કેટલીક વ્યક્તિગત સલાહ આપવા માંગુ છું. તે ક્ષણે તમારા હૃદયને સંપૂર્ણપણે બંધ ન રાખો. હા, સાવચેત રહો, પરંતુ દરેક નવા જોડાણને એ જ જૂના ડર સાથે ન જુઓ. તમે કદાચ પહેલા કોઈ સંબંધમાં તૂટી ગયા હશો, અથવા કોઈના પર વિશ્વાસ કરીને તમને દુઃખ થયું હશે. તેથી જ તમારું મન તમને અંતર જાળવવાનું કહેશે. પરંતુ જો બીજી વ્યક્તિ સત્ય બોલી રહી હોય, તો ધીમે ધીમે તમારા હૃદયને ખોલવા દો. મિત્રો,
એક વાત યાદ રાખો, દરેક વ્યક્તિ તમને દુઃખ પહોંચાડે છે. તેઓ આપવા માટે નથી આવતા. કેટલાક લોકો ફક્ત તમારા જીવનમાં આરામ અને નવી આશા લાવે છે, અને આ સમયે તમને અહેસાસ કરાવી શકે છે કે હૃદયથી જોડવું પણ સુંદર હોઈ શકે છે. મિત્રો, ચાલો હવે 9મી મુખ્ય ભવિષ્યવાણી વિશે વાત કરીએ. તમારા પોતાના મૂલ્યને સમજવા અને અંદરથી જાગૃત થવાનો એક ક્ષણ. સિંહ, 9મી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરીની વચ્ચે એવો સમય આવી શકે છે જ્યારે કોઈ નાની ઘટના, કોઈ નિવેદન અથવા કોઈ અનુભવ તમને ઊંડાણપૂર્વક ચિત્કાર કરવા માટે મજબૂર કરે છે. મિત્રો, અને તમને અચાનક ખ્યાલ આવે છે કે તમે ખરેખર તમે જે વિચાર્યું હતું તેના કરતાં ઘણા મજબૂત અને વધુ મહત્વપૂર્ણ હોઈ શકો છો. કોઈ તમને અવગણી શકે છે અથવા તમારી મહેનતને હળવાશથી લઈ શકે છે, અને તમને શરૂઆતમાં દુઃખ થઈ શકે છે, પરંતુ તે જ ક્ષણે તમારી અંદર એક નવો અવાજ ઉઠી શકે છે. હવે, હું મારી જાતને ઓછી આંકવા માંગતો નથી. હું તમને મારા હૃદયના ઊંડાણથી કેટલીક વ્યક્તિગત સલાહ આપવા માંગુ છું. આ સમયે તમારી જાતને બીજાની નજરથી ન જુઓ. તમારી જાતને પૂછો કે તમે શું સહન કર્યું છે અને છતાં હું હજુ પણ ઊભો છું. ત્યારે જ તમને તમારી સાચી તાકાતનો અહેસાસ થશે. કદાચ તમને લાગશે કે તમે હંમેશા બધાની સાથે ઊભા રહ્યા છો, પરંતુ જ્યારે તમને તેની જરૂર હતી, ત્યારે કેટલાક લોકો તમારી સાથે એટલા ઊભા નહોતા, અને આ અહેસાસ શરૂઆતમાં થોડો દુઃખ પહોંચાડશે. પરંતુ સત્ય એ છે કે, મારે કહેવું જ જોઈએ કે આ ક્ષણ તમને અંદરથી જાગૃત કરવાનો છે. મિત્રો, હવે સમય છે કે તમે તમારી જાતને પ્રથમ રાખો. તમારી ખુશીને મહત્વપૂર્ણ માનો અને શાંતિથી એવી જગ્યાઓથી દૂર રહો જ્યાં તમારું સન્માન નથી થતું. મિત્રો, યાદ રાખો કે સિંહ રાશિની સાચી ઓળખ તેની ગર્જના નથી પણ તેનો આત્મસન્માન છે. અને જ્યારે તમે તમારી પોતાની કિંમત સમજો છો, ત્યારે દુનિયા આપમેળે તમને એ જ દૃષ્ટિથી જોવાનું શરૂ કરે છે. મિત્રો, હવે ચાલો 10મી અને છેલ્લી મોટી આગાહી વિશે વાત કરીએ. અંદરથી એક નવી શરૂઆતની અનુભૂતિ અને પોતાને બદલવાનો નિર્ણય. સિંહ, 9મીથી 15મી ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં, તમે અંદરથી એક વિચિત્ર લાગણી અનુભવશો. તે એક નાનો પણ ગહન અહેસાસ હોઈ શકે છે. જાણે જૂની આદતો, જૂના ડર, કે જૂના સંબંધો પાછળ છોડી રહ્યા હોય. અને તમારું હૃદય ધીમે ધીમે કહેવા લાગે છે, હવે મારે કંઈક નવું બનાવવું પડશે. હવે મારે પોતાના માટે જીવવું પડશે. મિત્રો, તમને અચાનક કેટલાક નિર્ણયો લેવાનું મન થઈ શકે છે. જેમ કે કોઈ વસ્તુથી પોતાને દૂર રાખવાનું, કોઈ આદત છોડી દેવાનું, અથવા તમારા જીવનને એક નવી દિશા આપવાનું. અને પ્રામાણિકપણે, આ પરિવર્તન બહારથી નાનું લાગશે, પરંતુ તે તમને અંદરથી ખૂબ હળવા અને મજબૂત બનાવશે. મિત્રો, હું તમને હૃદયથી કેટલીક વ્યક્તિગત સલાહ આપવા માંગુ છું. આ વખતે પરિવર્તનથી ડરશો નહીં. કારણ કે ઘણા સમયથી તમે બીજાના વિચારો, તેમની અપેક્ષાઓ અને જૂના ડર અનુસાર તમારી જાતને મર્યાદિત કરી રહ્યા છો. જો તમારું હૃદય કહેતું હોય કે તમારે હવે બદલાવ લાવવો પડશે, તો તમારા પર વિશ્વાસ રાખો. મિત્રો, શક્ય છે કે કેટલાક લોકો તમને સમજી ન શકે. તેઓ કહેશે કે તમે પહેલા જેવા નથી. પરંતુ યાદ રાખો, પરિવર્તન ખોટું નથી. જ્યારે આપણે અંદરથી તૂટેલા રહીએ છીએ અને બહારથી એ જ જૂના ચહેરા પહેરતા રહીએ છીએ ત્યારે તે ખોટું છે. આ સમય તમને એક નવી શરૂઆતનો સંકેત આપી રહ્યો છે.
ધીમે ધીમે અને કોઈ અવાજ કર્યા વિના, જેથી આવનારા દિવસોમાં તમે એવું જીવન જીવી શકો જેમાં ઓછું ઢોંગ અને વધુ સાચું સુખ હોય. અને હકીકતમાં, જ્યારે સિંહ રાશિનો વ્યક્તિ પોતાને બદલવાનો હૃદયપૂર્વક નિર્ણય લે છે, ત્યારે તેનું જીવન અને તેની આસપાસની દુનિયા બદલાઈ જાય છે. 9મી 15 ફેબ્રુઆરી સુધી સિંહ રાશિ માટે આ બધી બાબતો ફક્ત ભવિષ્યની આગાહી કરવા માટે નહોતી, તે તમને અગાઉથી સમજવા અને વસ્તુઓને સંભાળવા અને તમને થોડા મજબૂત બનાવવા માટે હતી. કારણ કે સત્ય એ છે કે જીવન હંમેશા આપણને પહેલાથી જ સંકેતો આપે છે, જેથી જ્યારે ક્ષણ આવે ત્યારે આપણે ગભરાવું નહીં પરંતુ સમજદારીપૂર્વક ઊભા રહીએ. શક્ય છે કે આ દિવસોમાં કેટલીક બાબતો તમારી અપેક્ષાઓ મુજબ હોય, કેટલીક બાબતો તમને હૃદય સુધી હચમચાવી શકે છે અને કેટલીક ક્ષણો એવી પણ હોઈ શકે છે જ્યાં તમને લાગે કે હવે મારે પોતાને બદલવું પડશે. અને જો તમને આવું લાગે છે, તો તેનાથી ભાગશો નહીં, કારણ કે આ લાગણી તમારી સાચી શક્તિને જાગૃત કરવા માટે આવી છે. મિત્રો, હું તમને મારા હૃદયથી એક વ્યક્તિગત સલાહ આપવા માંગુ છું. દરેક વસ્તુને હૃદય પર લઈને તમારી જાતને તોડી નાખો, પરંતુ દરેક લાગણીને અવગણીને તમારી જાતને તમારાથી દૂર ન કરો. તમારા હૃદયની વાત સાંભળો, પરંતુ ક્યારેય તમારા આત્મસન્માનને ઓછું ન થવા દો. મિત્રો, યાદ રાખો કે તમે હંમેશા બીજાઓ માટે મજબૂત રહ્યા છો. હવે તમારા માટે પણ મજબૂત બનવાનું શીખો. જ્યાં તમને સાચો પ્રેમ મળે છે, ત્યાં ખુલ્લા દિલના બનો, અને જ્યાં તમારી કિંમત ન હોય, ત્યાં કોઈ પણ અવાજ વિના શાંતિથી તમારી જાતને દૂર રાખો. અને સૌથી અગત્યનું, આ દિવસ તમને ડરાવવા માટે નહીં, અમે તમને તમારી સાચી ઓળખ યાદ અપાવવા માટે અહીં છીએ, કે તમને કદાચ ખબર પણ ન પડે કે તમે અંદરથી એટલા મજબૂત છો. તો મિત્રો, ધીમે ધીમે પણ આત્મવિશ્વાસ સાથે આગળ વધતા રહો, કારણ કે જ્યારે સિંહ પોતાને સમજે છે, ત્યારે તેને કોઈ રોકી શકતું નથી. ફક્ત તે પોતે જ નિર્ણય લે છે. મિત્રો, જો તમને આજનો વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. નવા વિડિયો સાથે મળીશું. આભાર.